મારા હારું વિજયભાઈ જોડે જવું પડશે. હપ્તો આવે છે, કોક તો હારું ભેટ કરવું પડશે. લાવો ને જતા આવીએ. શું કહી છે હારું કોક બેહલું તો દેખાય છે પણ છપો હતો મારી લઈએ. હા આપણે જો ઓટોમાં પેલી એવું છે જતા આવીએ આપણે. હા ઈવન જેવું તો લાગે છે પણ બીજું કોઈ ના હોય તો સારું. બાકી તો જાય છીએ આપણે. ના પડે તો સારી વાત છે. રામ રામ. રામ રામ. આવો કિરણભાઈ. હા બોલો વિજયભાઈ. કેવું ચાલે? બેહો શાંતિ ચાલે બેહો. કોઈ કોમે આયા તા હું? ઓ ભાઈ યાર થોડું કોમ હતું. શું કામ હતું કયો? થોડા પૈસા સેટિંગ થાય હોય તો હાલજો યાર. પૈસાનું સેટિંગ તો હાલ તો થાય એવું નહીં પણ જોવું કરી આલું વળી હોય તો. અહીંયા કોક તો કરવો જોઈએ. હપ્તા વાળા યાર લોહી પી જશે યાર મારો. આનો હપ્તો ભરો તમે વળી. એટલે યાર આપણે પેલું નહીં યાર નવું શું રાયું રિક્ષા છોડાય એરી ઓવા એ કરી આલું વેળો વળી કેટલા જોતા હતા? યાર 5000 જેવું કરી યાર જોઈએ. 5000 જેવું કરી આલું વેળો તે વળી. હાલું હાલ તો ગીજામાં પૈસા નહીં પણ પેલા અમિતભાઈ જોડે લેવા નહીં પૈસા અમારે 5000 તો તમને લઈને પછી હાલું કહીયો તો ભાઈ હાલો પડશે. હાલું ફાઇનલ હાલું. હા ના બધા પેલા ભાઈ જતા હાલ યાર. જતા લેડો 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 એટલું કરી આલું તમને. શું કાંઈ છીપાય રે એ પેલા ઘેર બેઠા એવું છે ને બોલો. તમને પૈસાનું સેટિંગ તો કરી આલું મેળો. હા યાર કરવું તો પડશે યાર. હા ના ફાઇનલ કરી આલું બસ. હા 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 મોબાઈલ મારું રિચાર્જ પતી ગયો પૈસા નહીં. હા ના ફાઇનલ કરી આલું હેડો અમિતભાઈ જોડે બેહ્યા છીએ રે. હા એ તો સારું. પૈસા લેવાના જ છે મારે. દાડે બંધ થઈ ગયો ભાઈ તો. એવું ઓહો યાર વિજયભાઈ પૈસા યાર હમણાં એ જોઈ લાવવા. મારે પેલા મફળીઓને આવ્યા હતા તે લેવાના છે. અલે આ કાલ રાતે વરસાદ આવ્યો તો તે જોવું પાસે ખેતર બેઠું ભાઈ રમા ભમા તો નહીં થયું ને. આ પેલો મારા રસ્તામાં નેખાનો કરે છે. એ તું મારા રસ્તામાં નેખાની એટલે પાણીમાં જવા માટે પાણીને જાવ તો જાવ ભાઈ. એક રસ્તો એ પાણીમાં જવા માટે કેવી ખબર છે ને? ના જવું જો સમાધાન કરીએ આ કોણ પાણી જવા દેવાનો તૈયાર. યાર એવું હતું ચાલે. બરોબર હતું ભાઈ કોને મારા રસ્તા નેક કરી છે ચમ મારા જવાનો રસ્તો હતો. લેડો અમિતભાઈ જોડે હેડો સમાધાન કરાવું. બરોબર લેડો લેડો તમે આઈટમ બાજવા ના હોય થોડું કરવાનું હોય. હાથ નહીં કમ્પ્લીટ જ છીએ આપણે જો આપણે પાદુજી ખેતર હોય ને ભાઈ આપણે લડાય નહીં. સાચી વાત. અરે ભાઈ સમાધાન થઈ જાય ચિંતા ના કરશો. આપણી પાડો જેમ લડવા ના હોય હંપડા ઉપર એને મારા આવતા જવાના રસ્તા અમે નેખાની કાઢી. અરે એ પોની તો યાર ઘરે પૂરી જાય ચમ ના કરે. પોની મારવાનું હોય ના કરે. આપણે અમિતભાઈ પાસે જાય ને સમાધાન કરાવવાનું. પાણી જવાનું ના ના આપણે જઈએ યાર. તમે યાર લડવા ના હોય આ તો યાર ભાઈ જેવું રાખવાનું હોય. આજ તો મારા વાને નેક કરવા દેવાની જ નહીં. મારે રસ્તો જોવે એટલે રસ્તો જ જોવા. નેક પાણી જવા માટે રસ્તો કરવું જ પડશે. હા એ તો અમિતભાઈ બધું કરી આલે. તારે કરવું જ પડે. નેક માં પાણી ચોથી જવા દેવાનું. એ વાત સાચી છે તારી. તારે વાત સાચી. પાણી ચોથી જવા દેવું યાર. આપણે પોકી જાય છે ચિંતા નહીં. આપણે કોક નીકળ આવી જાય. હા ચલો લેડો મારા પૈસાનું સેટિંગ કરવાનું હું જઈને આવું. તમે અમિતભાઈ જોડે સમાધાન હા કરાવી દો. તમે કરી નાખજો જો તમે ફાઇનલ કરજો. મારે જરૂર છે એ હા હા આપણે મોન સમાધાન કરી આલું યાર. એ હા 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 આ ચંપા કાઢો યાર. આપણે એ કોઈને જવાય ના પેલા ઘરમાં કોઈ નહીં.
આવો કેમ બે હું આ બોલો યાર. આ યાર મારે યાર તપલી કેવું ચાલે અમે આવતા હતા મજામાં અને યાર ઉલાળો કર્યો યાર. કેવું છે શું થયું ઓવા યાર લડતા હતા યાર છે રદા કે યાર. છે દાદા કે ઓવા. એટલે હાની લાડો એ હોય છે તમારે કાયમી કરી દેવાની. બરાબર એક જણા હમ ના, મારા છે ને. એક જણ કે એટલે ખાવા પડે કોને મારા રસ્તા ઉપર આવવા જવાના રસ્તા ઉપર નેક કરી તારે એ માં problem પોણી હતો? જવા માટે ને કરી તમે તારે એ પ્રોબ્લેમ તો મારે હાલે સમાધાન કરી દઈએ. પોણી વાળું હતું હા તે હું સમાધાન કરી આપું બરાબર હમ. લડશો નહીં શું કેવું અહીંયા લડાય ના અહીંયા હું અને જ કહું લડાય જ ના. હા મુખ્યમંત્રી નો પેલા પૂછો ને તો ખબર પડે તો સમાધાન થાય આપણે સમાધાન ઈકન બધો પોતપોતા ભેગું કરી કરો તો શાંતિ તો સારું લડવા બરવાની કોશિશ ના કરાય તો આપણે હેડો જોઈ આવીએ અને નેકનું સમાધાન કરી નાખીએ ભાઈ, અને એટલું બધું નહીં અમિતભાઈ. થોડું જ છે, થોડામાંથી આને લડીશું. નેટ તો ખાલી હા તે આપણે કરીએ પોણી વાળા માટે હાલો, જોઈએ હાલો. જોઈએ. જોઈએ ને કરીએ અને ઓન સમાધાન કરી દઈએ સામાન લાવવાની વાત નહીં કરવાની યાર તમારે રસ્તાનો નિકાલ કરી આપો મારા પેલા નેક- નેકનું. આ લાવવા માંગે છે યાર. હા હા હું નેકનું જ- મારી માં પોણી વાળું હોય હા હા તો ચેથી જવા દેવાનું કે જોઈએ યાર. આ ગાડીએ વાત અમિતભાઈ, સાચી હું યાર. તમને સમાધાન કરી આપું છું તો એ લડશો નહીં મારે તો હાલ પોણી વાળવાનું છે ચાલ હા તે આ હું એ સમાધાન કરી આપું. આલજો. હા, તમે યાર ટેન્શન ના લેવાય યાર. કિરણભાઈ, ઓન સમાધાન કરી દઈએ બરાબર કરવું તો પડશે જ યાર. મારા નેક બનાવી છે આ પોણીઓ થઈને કાઢવું જ કીધી જવાય. જઈ જવા દે. સમાધાન કરી આલશું યાર. ચિંતા ના કરશો યાર તમે યાર. કાલે વરસાદ પડે, ગરમી બહુ લાગે ને અમિતભાઈ? ઓહો હારો વરસાદ પડે, ઠંડક વાળી નહીં નેકમાં પોણી વાળવાની છે. આ રહ્યું છે અમિતભાઈ મારું ખેતર. આ મારી નેક નહીં આ મારો રસ્તો સારી આ મારો રસ્તો ના, છે, પોણી જવું આવવા છે તેને જવા દેવાનું. આવવા જવાનો રસ્તો છે ના, મારો. પોણી જવું તેને જવા દેવાનું. તું કે જેમ મને આવવા તું જવાનું. મને કે છે હા મારી વાત તો હબળો પણ મારા નેકમાં પોણી જવાનું છે. આવવા જવાનો રસ્તો છે તું જો. મારા નેકમાં પોણી જવા દેવાનું છે. તમારે સમાધાન કરવા તમારે સમાધાન કરવા આવ્યા છે બસ તમારે સમાધાન કરવા આવ્યા છે શાંતિ રાખો. સમાધાન શાંતિ રાખો. તારી બેહો બેહો તો બેહો બેહો બેહો, બેહો યાર. હા, તો હા, હા, લડવા નહીં યાર, તમે યાર. ના, નેકમાં ભાઈ પોણી જાય છે. તું હમણાં- પોણી બતાવો મને. એ મારા આવવા જવાનો રસ્તો છે. બસ લડશો નહીં. હમણાં ભેગા હતા ને યાર, તમે યાર લઈ નાખો યાર. 5 જણા ભેગા થયા હોય ને સમાધાન કરીએ છીએ આ ખેતર કોનું હોય ભાઈ મારું છે. આવું ભાલો બતાવો મને નેક તો મેં આ કરી બરાબર આ નહીં નીકળીએ નેક ને હા, આ બરાબર નેક તો આ નહીં આપણી આટલું તો સુધી હા, હા, પોણી બરાબર વધીને જશે બરાબર પોણી છે. વધીને જશે આમ હોવે. આ ક્ષેત્રમાં આડું છે આમ તો વાની વાતે સાચી છે ને ભાઈ? તમારે તો હિપોની ઓમ આવતું હે ને આ પોણી આમ જ આવે આ વચ્ચે આપણે વચ્ચે બૂચ ખોલી લે ને આ વચ્ચે ભાવ બતાવો અમે બેમાં જ્યાં બૂચ વચ્ચે ખોલો ને એ પોણી વચ્ચે ન જ આવે આ વચ્ચે પાણી આવે. આવે એટલે ઓય, નો હકે નો યાર ના લાગે સાચી વાત. એનો કે નો યાર મારે સાચી યાર. હોવે. ત્યાંના પોણી વચ્ચે જ જાય કિરણભાઈ વાણી કે સાચી સાચી વાત વાત. ત્યાં નહીં યાર આયો સમાજ ભૂલ્યા ભાઈ, આ પાણી પાણી પીવું હોય, તાપ બહુ પડે છે યાર. આ ગરમી બહુ છે. સાચી વાત છે. અને ભાઈ આ મૈયા નહીં લડવાનું યાર. ના નેક માં આ જવા માટે કોઈ રસ્તો આ ચીટી વાળું પડે યાર, થઈ ગયું, થઈ તારું. ગયું, થઈ ગયું. માં હાથ ફોન નેક તારો એમ લાવ. ગામું વાડું લાવ ભાઈ પાણી. માં નહીં પીવું અલા યાર. ચાલ લડવા થઈ જાય હાલ એ, હાલ લડવા થઈ જાય લે પી લે, પી લે. હારું ભાઈ, તમે જઈ જજો, મારું કામ કરવા દે તમે. પાણી. એક ધડે લાગી અત્યારે બેંકમાં પૈસા ઉઠાવવા જવા પડશે પેલા વિજયભાઈ પૈસા આપવાના છે 50,000 રૂપિયા તો સેટિંગ કરી દઉં બેંકમાં જઈને લઈ આવું આ તો મારા ડોશીએ નહીં ગયા ને કે ડોશીની જોડી પડ્યા હોય છે આમ તો ડોશીએ જીસાઈને ખાવાનું નામ દેતી નહીં એ જાતે રોધવું પડે છે ને જાતે ખાવું પડે છે બોલો આવા દાડા તો ભગવાન કોઈને ના આપતો હાલો ને વિજયભાઈને પૈસા તો આપી દે 50,000 રૂપિયા ટેન્શનમાં છૂટો થઈ જાઉં હું એ 50,000 રૂપિયા આપવાના બેંકમાં એવું થઈ આવું આવે શું તારી બેંક ગામમાં છે ને એટલું સારું છે નકા મારો ખર્ચી મળી જઈએ અને પૈસા ના મળી આ લોકોને મફળીઓ કાઢવા આવી પણ કે દિવાળી કાઢતો અરે યાર ઉગી ના જઈ તો સારી વાત છે મફળી બફળીઓ
લે ને આરો તાપ લાગે માથે છોડ દેવા દે. આ પેલાના 5000 રૂપિયા લાયો. તારા બેંક વાળા જબરું કાઢી દો. ચીઠી ભરીને આપવાના પૈસા. અને કે પેલા તો ગણવા પડે બેંકમાં લઈને આવ્યો જીમનાઈમાં આપી દો. 5000 રૂપિયા એટલે થઈ જાય. વિજયભાઈ કહેતા પૈસા જોઉં છું 2 દામ કરી આપજો ત્યાં જ કરી આપું. પોકવા આવ્યો છું ઠેઠ. વિજયભાઈને પૈસા આપી દઉં એટલે કોમ થઈ જાય એવાનું હેડો ને. જોઈએ છીએ 2 દામ પછી કોક બીજું પૈસાનું સેટિંગ કરીને સોરાઈએ કોક નવું સાધન લાવવાની ઈચ્છા પણ સાધન આવાય એવું નહીં યાર. એક તો બૈરું રિહાન જેવો તો એને લેવા જવાનું અને આ બધાના પૈસા લીધેલા એ તો એને પૈસા આપવાના. બધું મારું જ છે આપણે તો. સમાધાન થઈ ગયું ને? સમાધાન થઈ ગયું. હું એક પેલો કોમથી ગયો હતો ને આ કોમ પાટાઈને આવી જુઓ પેલાના પૈસા લઈને આવ્યો. હા. આ સિસ્ટમ બેંક વાળે નવી કાઢી જુઓ. આ પરિકામ પૈસા આપવાના. આ બેન કે નવા લાદા તીન કરે છે. તાર શું કરે? અત્યારની સરકાર બદલાઈ ગઈ અમે. તમારું સમાધાન થઈ ગયું છે ને? હા. બસ તાર. કિરણભાઈ શું કરશું આપણે કયો? મારે પેલા ભાઈને પકડવા પડશે ના આવી જાય મને તો કઈ નહીં આવતા. મેં પેલા જ્યાં રપુ ચક્કર થઈ જાય યાર. એવું છે? ખાધે જીયાજી યાર. જવું પડશે યાર. હું જતો બાજુ હા તમારું સમાધાન પતી ગયું છે બરાબર. હવે લડતા વળતા નહીં તો એ ભાઈ સોનથી પોણી વાળો અને ભાઈ તું રસ્તા વાળા તને બતાવે ને આ ચોખ્ખું કરે છે તે અવતાર જવાનું બરાબર. ના આપણે ચોપ તો ભાઈ ભાઈ હા તો બોલ ચાલુ કરી આવો. હા ચાલુ કરી આવો. હા ચાલ કર્યો રે. હાલો હાલો. હવે પેલા બોર્ડ પાન જતા ગયા આપણે. બોલ કા હમણાં ચોપ તો ચાલુ નહીં કરી પડે. એના બધા જોબ ચાલુ કરવા જોઈએ. હેડો તો. હા લે ઉપર પર વિજયભાઈને ફોન કરું તો પૂછી લઉં છું સાહેબ જ્યાં આ સાઈડથી હું આવ્યો પણ જોયા નહીં હું એ વન. હલો વિજયભાઈ. હા બોલો. કેટલા હતા? એ મફળીએ જોવા ગયો તો. હા તે હું આવું છું તમે એક ઉભા રહેજો હો. એ હા રેડો. હા વિજયભાઈની મફળીઓ જોતા આવીએ ને પૈસા એ આપતા આવું. આ તો પૈસાનું કામ કહેવાય યાર. પૈસા આપીએ તો હાથમાં એવો ને આપવાના. હા હીરા હોય આવું પછી કે પૈસા આપે તો તે હારા પડી જાય. એ તો હારું લોચા પડી ના કરતી હાથે હાથ આપી આવું જઈને. હારા હોય તો હારો જબરા કોટા વોટા હી. વિજયભાઈ તો આ પેલા હોમમાં વિજયભાઈ દેખાય જ નહીં. એ રાત છે ને વાહ એ જ છે. વિજયભાઈને પૈસા આપી દે ને તે એક ટેન્શન દૂર થાય. એવોના એવું લીધા તે જો 12 મહિનાથી આપે પૈસા એ સારું છે ને પૈસા આપતે. વિજયભાઈ શું કરો છો? હા આવો. તમે ઓહે આવી ગયા હતા? ઓવા આળો કાઢતો લો. હા હોય પૈસા આપવા ઉપર તમને બોલો તમે આપલા હતા તે. હા મફળીઓ મોટો મારવા આવ્યો છો. હા હા તે મૂકી દીધું વિજયભાઈ ઘેર આવી પણ ના તમે ફોન તો કર્યો તો કે ઉપર ટેબલ આમ હું. તે મૂકી ફોન કરી પૂછી જોઉં તેરા ચોકડી. ના એ વાત સાચી. ફોન કરી તો હવે કીધું મારે હોય આવવું પડ્યું. તે આ જે પૈસા લાયા. ઓવા પૈસા લાવે તો મારા લ્યો જોઈ લેજો. કેટલા ગણ્યા હતા તમે? 5000 રૂપિયા બેંક નહીં આપે બેંક વાળો આપે. તો ગણવા નહીં. સારું આપણો હિસાબ પૂરો થઈ ગયો બરોબર. હા હવે તમે ઘેર જાઓ. ઓવા ઘેર જવું લડે સાઈડ આવું તો લેવડો તાણે હું આવું એ બાજુ. મારે થોડું કામ હતું આ પતી ગયું. હું તમારો ફોન આવ્યો નીકળવાનું જ કરતો હતો. બીજું કેવું ચાલે કયો? બસ શાંતિ. તમારે 10 મારે બેંકમાં લેવા જવું પડી 5000 રૂપિયા બોલો. એક મહિલા ઘેર નતા પડે પૈસા. તમારે ભાભી જતો રહે તે શું કરે? ના હોય જો ઝઘડા કરો તમે નીતિ યાર.
અરે યાર રોજતો નતો બરાબર તે બોલ્યો એ તેરી હેન જતો રે એવું ના કરવાનું હોય, એવું થોડું ચાલે. તમે જબરું કરી ગયો તે હતા પૈસા 10,000 રૂપિયા તે લઈને જતો રહ્યો. હું મારા હું એ ઠંડી જેવો થઈ ગયો. એવું કરી પાછું. તે આ 2 દાડા પોણી વાળા પેલા ભાજ્યાને મોકલ્યો તો તે પોણી વાળે ગયો હા અને પૈસા આપે ઈવન થોડા લાવી એ વાત સાચી. એના બેગ માં લાવે તો તે તમને 25,000 રૂપિયા આપ્યા. એ હર ઘેર પડે 2,000 રૂપિયા તે વાપરવા જઉં છું એમ પાવ ભાઈ યાર લઈ આવું કે ના ના લઈ આવો, એવા ઝઘડા ના સોંપી આપણે. હા તે હવે લઈ આવીએ. શું કહીએ કયો? લઈ આવો પડે. હા એ લઈ આવીએ. મારે પેલા કિરણભાઈ ઘેર આવીને બેહ્યા છે, પૈસા આલવાનું કીધું તું સવારે. આ હોજ પડી એ ઘેર આવીને બેહી રહ્યા છે. એઓને પેલા અમિતભાઈ જોડે પૈસા લાવ્યો 5,000 રૂપિયા તે આપી દઉં. એઓને કોમ થઈ જાય અને મારું એ થઈ જાય. દેખાય તે ઘેર બેહેલું તો કોક લાગે. આમ તો લાગે હેરા જ આવીને બેહ્યા લાગે. આ રસ્તો એ હરખો કરાવવો પડશે એમાં તો. ઘેર જ આવી બેહ્યા લાગ્યો એવું જ લાગે. ઘેર તો બેહ્યા લાગી. કિરણભાઈ હા યાર તમારે તો ઠેકાણો જી કે નહીં, અમારે તો ચારનો યાર આઈને બેહ્યો છે. પેલા પેલા અમિતભાઈ જોડે પૈસા લેવા ગયો તો. હા ये जब्बर ये लेट करियो तो मैं मुझे पीने ये आएंगे यो તમે બે લાવ્યો પૈસા લાવ્યો ને તમારા? लाया हाँ ये लाओ पे मैं तो कहूँ कि घर जाओ नहीं था बेटे घर तारू मारी रखो ये हो जी ना भी ये બેંકમાં પૈસા આયા ઈ બરોબર એવા ગણી આલું તમારે ગણી લેજો. ના ના એ તો ઘેર જઈને ગણી જ લેજો બરોબર. હા હા બોલા બીજું શું છો અંતી? હા બીજું સુખ શાંતિ. ચાનો વધારે હાલશો પૈસાનો? યાર મહિના જેવું તો લાગશે. મહિના જેવું કરશો પાછા તમે? યાર પૈસા અત્યારે જોવો કે મફળીઓ કઢાઈ નહીં તે? ના એ બાકી છે. કઢાય પછી હાલશો મહિના પછી? હા આપી દે રોકડા એ મળી જાય મહિનાનું વધારે બરોબર. હા હા એ કશું વાંધો નહીં હાલો. હા બીજું જેવું ચાલે કયો? બીજું શાંતિ ચાલ લઈ ગયા ફોન કરતું ચલો જીએ તાન લે આવજો તાન. હા મારે યાર ઉતાવળ છે મારે જવાનું હોય યાર. કશું વાંધો નહીં. હા હા પૈસા તો આવી જાય હમણાં મોજ કરી પૈસા હાર બારું નહીં ખાવાનું તો વેટ થઈ જાય પણ હપ્તો થોડો ભર લઈએ એ કોક કરીએ ચલો તો થઈ જાય પણ એ તો જવાનું છો અમે ખાવાનું ખાઈએ ભાઈબંધ બોલાવવા જ નહીં આપણે મસ્ત કરી નાખીએ આટલા પૈસા આવે છે તો આવી ના આવી એ પણ તો હાલવા હાલ લે પૈસા તો. અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ. જય શ્રી રામ.